વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વીજળી કંપનીના વાર્ષિક હિસાબોની અંદર સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈશું અને આ પ્રકરણનો પણ છેલ્લો દાખલો વિડીયોનો પણ છે, એટલે આ પ્રકરણ પણ પૂરું કરશું। આમ તો ઉદાહરણ આપણે બધા દાખલા કરી નાખ્યા, પણ છેલ્લો દાખલો 18મો એ ઘણી વખત પૂછાયેલો છે અને ઘણી વખત પરીક્ષામાં સ્વાધ્યાયનો છેલ્લો દાખલો પૂછે છે, એટલે એ દ્રષ્ટિએ પણ આપણે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કરીએ। આ દાખલો આમ તો એકદમ સીધો ને સરળ છે, ખાલી પાકું સરળ બનાવવાનું છે, નફા નુકસાન ખાતું નથી બનાવવાનું, કારણ કે નફો બે આપી દીધેલા છે, શરૂનો નફો આપી દીધો છે, ચાલુ વર્ષનો બંને દાખલામાં આપી દીધેલા છે, એટલે આપણે કાંઈ ગણવાનું નથી, ખાલી પાકું સરળ બનાવવાનું છે। પાકા સરવાની ગણતરી પણ બધી સહેલી છે, કોઈ જાતનો કંઈ અઘરો નથી। તો કેમ વારંવાર પૂછાય છે? તો આમાં એક જ બાબત એવી છે કે ઘસારો છે એ સૂચના નંબર 1માં લખ્યું છે કે મૂડી મિલકતોની સરવી બાકી પર ગણવાની છે। આપણને જે બાકી આપી છે શરૂઆતની, મૂડી મિલકતોની નથી, એ બધી શરૂઆતની બાકી છે, પણ મૂડી મિલકતોની શરૂઆતની બાકી કરવી હોય તો આપણે દાખલાની આ બધી છે એમાંથી જે ખર્ચ કર્યો છે ને એ ઘટાડો થાય। આપણે અત્યાર સુધી વધારો કરતા હતા, એ ઘટાડો આવે અને એ ઘટાડાની અંદર જે આપણે 5% લેખે ઘસારો ગણીએ એ રીતે ઘસારો ગણવાનો છે। બસ આ જ બાબત છે। તો સૌથી પહેલાં આપણે શેર મૂડી જોઈએ, તો શેર મૂડીમાં 18 લાખ રૂપિયા આપ્યા છે, શેરની સંખ્યા નથી આપી, પણ 10 રૂપિયાનું એક છે એટલે 1 મીંડું ઘટાડી નાખો, 1,80,000 શેર 10 રૂપિયાનો થાય એટલે 18 લાખ રૂપિયા થાય। અનામત અને વધારાની અંદર જોઈએ તો મિત્રો એનેક્સર નંબર 1માં સમારકામ નવીનીકરણનું ભંડોળ તમને ડાબી બાજુ છેલ્લી આઈટમ 94,200 આપેલા છે। નીચે સૂચના નંબર 3માં લખ્યું છે કે દર વર્ષે સમારકામ અને નવીનીકરણ અનામત ખાતે 60,000ની નિશ્ચિત રકમ લઈ જવી, તો એનો વધારો કહેવાય, એટલે 60,000 આપણે એ રકમ વધારો કરશું। પછી આગળ વાંચો તો લખ્યું છે કે પરચુરણ ખર્ચામાં સમારકામ અને નવીનીકરણના વર્ષ દરમિયાન ખર્ચેલા રૂપિયા 30,750નો સમાવેશ થાય છે, એટલે આખા વર્ષમાં આટલો ઘટાડો થશે, કારણ કે એને ખર્ચી નાખ્યા છે આમાંથી। તો આ બેનું ટોટલમાંથી આ બાદ કરો એટલે 123,450 1,23,450 આવશે, એ એની બાકી આવશે, જે આપણે જવાબ પ્રમાણે આવી જાય છે। નફા નુકસાન ખાતું બંને બાકીઓ આપેલી છે, ગયા વર્ષની અને આ સાલની, તો બંને બાજુનો ઘટાડો કરવાની કહે છે એની આઈટમ, બે બાજુનો સરવાળો કરો એટલે 2,42,460, એ પણ જવાબ મુજબ આપણને આવી જાય છે। હવે બંનેની છેવટની બાકી કરીએ તો 3,65,910, તો 3,65,910 એ નોંધ નંબર 1 પ્રમાણે સમારકામ નવીનીકરણમાં આવશે। લાંબા ગાળાની ઉછીની લોન 6%ની એ ડાબી બાજુ ઉપરથી નીચેથી ત્રીજી આઈટમ આપેલી છે, એમને લખી નાખો વળી। ત્યારબાદ લાંબા ગાળાની જોગવાઈ કોઈ છે નહીં, વેપારી લેણદારો તમે આપેલા છે ડાબી બાજુ ઉપરથી બીજી આઈટમ, અને એને દેવા બેંક લોનનું વ્યાજ પણ ડાબી બાજુ છેલ્લેથી બીજી આઈટમ 18,000 આપેલા છે। આ બધા આપેલા છે, એક જ ગણતરી આપણે અનામત અને વધારાની કરી છે, બાકી બધું બેઠે બેઠું લખવાનું છે। સરવાળો 29,20,620 જે આપણો જવાબમાં છે એ જ પ્રમાણે આવી જાય છે, બરાબર છે। હવે મિત્રો મિલકતોની અંદર જોઈએ તો મિલકતોમાં આ જે છે શરૂઆતની બાકી લખેલી છે, બરાબર છે, દાખલા પ્રમાણે। પછી એમાં લખ્યું છે સૂચના નંબર 2માં કે નીચે મુજબ વધારાના ખર્ચા કર્યા, તો મકાનમાં આટલા, યંત્રોમાં આટલા, મીટર્સમાં અને મેન્સમાં આટલા ખર્ચા કર્યા છે। હવે ખર્ચાને આપણે છેવટની બાકી તરીકે જો મૂડી મિલકતોની શરૂઆત બાકી કરવી હોય લખ્યું છે, જો એકમાં મૂડી મિલકતોની શરૂઆતની બાકી પર 5%, અત્યાર સુધી આપણે પ્લસ કરી છે, મારા ઘટાડો થશે, ત્યારે આ એની મૂડી મિલકત આવશે, બરાબર છે। આમાંથી આ બાદ કરો એટલે આટલા, આમાંથી આ બાદ કરો એટલે આટલા, આમાંથી આ બાદ કરો એટલે આટલા આવશે, ને આ એકમાંથી બે બાદ કરો એટલે ત્રીજી આવશે, એટલે આમાં કાંઈ બાદ કરવાનું કાંઈ છે નહીં, એમને બેઠી બેઠી આવશે, એટલે 26,44,800 છે એ મૂડી મિલકત આવશે, અને એ મૂડી મિલકત ઉપર 5%ના દરે ઘસારો ગણી તો 13,53 ઉપર 5% ઘસારો, 6,56,400 ઉપર 5%, 1,14,000 પર 5%, 4,200 પર 5%, 63,000 પર 5%, 40,200 પર 5%, આ 5% ઘસારો ગણીએ તો 1,32,200 ઘસારો થાય છે, અને એટલો ઘસારો જવાબમાં પણ આપેલો છે।
કે ચાલુ વર્ષની ઘસારાની જોગવાઈ 1/32/240 છે. બરાબર છે મિત્રો. તો આ પ્રમાણે પછી તો આ બેનું ટોટલ અહીંયા લખેલું છે કોષ્ટક મુજબ. બરાબર. એ બેનું ટોટલ કરી ગ્રાન્ડ ટોટલ મારો અથવા તો આ બેનું ટોટલ કરીને લગાવો તો પણ આવી જશે. હવે ઘસારા અને ભંડોળની ગણતરી અગાઉની બાકી તમને આપેલી છે. જુઓ છેલ્લી ડાબી બાજુ છેલ્લી આઈટમ 30 48 3,04,800 અને અત્યારે નવી થઈ 1/32/240 ટોટલ 4,47,004 ઘસારા ભંડોળની જોગવાઈથી જવાબ મુજબ આવી જાય છે. 10 મિલકતો તો શરૂઆતની બાકીમાંથી આટલો કુલ ઘસારો બાદ કરો એટલે 26,99,760. આ નોંધ 2 પ્રમાણે 26,99,760 આવશે. પછી બીજી કોઈ મિલકતો નથી બિનચાલુ. માલ સામગ્રી સ્ટોક આપેલો છે દાખલામાં 740 ડાબી બાજુ ઉપર નીચેથી બીજું. વેપારી દેવાદારો જમણી બાજુ પહેલી આઈટમ 87,810. રોકડ સ્વરૂપે રોકડ ડાબી બાજુ જમણી બાજુ નીચેથી બીજી રકમ 5,09,010. તો મિત્રો આ રીતે તમને બધી આઈટમ બેઠી બેઠી છે. અહીંયા આપણે 1 અને 2 અને 1 છે એટલે કે અનામતમાં વધારો અને 10 મિલકતોની ગણતરી કરવી પડે તો 2 ના મેં છે લખ્યા છે. અને ઘસારા ભંડોળની ગણતરી કરવી પડે કે જૂનો ઘસારો વત્તા પ્લસ નવો અને એને શરૂઆતની બાકીમાંથી બાદ કરો એટલે ચોખ્ખી મિલકત આપણી 10 મિલકતો આવી જાય. બાકી તો આમાં બીજું કંઈ કરવા જેવું છે નહીં. તો મિત્રો આ ચેપ્ટર પૂરું થાય છે. સાથે સાથે હવે આનો કોર્સ પણ પૂરો થવા આવ્યો છે. લિક્વિડેટરના હિસાબો 2-3 દાખલા બાકી છે એ પૂરા કરીને આખું ચેપ્ટર તમારું આખું એકાઉન્ટનો જે છે એ પૂરો થશે. આજે જ વિડીયો બનાવી અને લિક્વિડેટર પણ પૂરું કરું છું એટલે હવે અહીંયા કોર્સ તમારો પૂરો થશે. બરાબર છે. આ પ્રકારના પ્રશ્નો નથી આપ્યા પણ મારી દ્રષ્ટિએ મેં થોડાક લખ્યા છે. કદાચ આ લોકો થિયરીમાંથી પૂછે તો તમને મદદરૂપ થાય. વાંચી જજો એકવાર. પ્રશ્ન 1 મધ્ય સરકારના કાયદા 2003 મુજબ વીજળીની કઈ પ્રવૃત્તિઓ અલગ પાડવામાં આવી છે? તો વીજળીની 3 પ્રકારની અલગ પાડવામાં આવી છે. એક તો વીજળીનું ઉત્પાદન, વીજળીનું વિતરણ અને વીજળીનો વેપાર. ઉત્પાદન મીન્સ જનરેશન કરવું. વીજળીનું વિતરણ એટલે ટ્રાન્સમિશન કરવું. એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટા મોટા થાંભલાઓ છે આપણે જોઈએ છીએ બસમાં કે ટ્રેનમાં જઈએ ત્યારે, ખાસ તો બસમાં જઈએ મોટા મોટા તોતિંગ થાંભલાઓ એ ટ્રાન્સમિશન કહેવાય. વીજળીનો વેપાર ટ્રેડિંગ આપણે ઘરે જે આવે છે બધી વીજળી એ વીજળી ટ્રેડિંગ કહેવાય. વીજળીનો વેપાર તો એ 3 પ્રકારની અંદર 3 પ્રકારની પ્રવૃત્તિ છે. કયા સંજોગોમાં વીજળી પ્રવૃત્તિ માટે લાયસન્સ લેવાની જરૂર નથી? આમ તો તમારે લાયસન્સ લેવું પડે. ગવર્મેન્ટની રજા લેવી પડે. લાયસન્સ એનું આ ઇસ્યુ કરનાર સંસ્થાઓ છે પણ નીચેના 3 સંજોગો એવા છે કે તેમાં તમારી જરૂર નથી. વિતરણ લાયસન્સ લેનારા પોતાના વિતરણ વિસ્તારમાં વેપાર કરે તો લાયસન્સ લેવાની જરૂર નથી. એટલે કે જે વિસ્તાર માટે લાયસન્સ લીધો હોય એમાં જે વેપાર કરે તો વેપારનું લાયસન્સ લેવાની જરૂર નથી. સરકારની ટ્રાન્સમિશન ટ્રેડિંગ કે વિતરણ માટે લાયસન્સની જરૂર નથી. સરકાર પોતે જ કોઈ વિસ્તારમાં ટ્રાન્સમિશન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે લાઇટના થાંભલા ખોડીને, અથવા તો વિતરણ કરે, અથવા તો પોતે વેચે તો એની કાંઈ જરૂર નથી. 3, રાજ્ય સરકારે જાહેર કરેલા ગ્રામ વિસ્તારમાં ઉત્પાદન કે વિતરણ માટે લાયસન્સની જરૂર નથી. અમુક ક્ષેત્રોમાં પંચમહાલ જિલ્લો છે દાખલા તરીકે, આવા વિસ્તારો જે છે દાહોદ છે, તો આવા જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારો સરકારે જાહેર કરેલા છે. આસામ ને હિમાચલ બાજુ ડુંગરાળ દેશો છે. આ ઘણા ભારતની અંદર દેશો આપણે પ્રદેશો છે જે ગ્રામ્ય વિસ્તાર તરીકે જાહેર કરેલા છે. એવા વિસ્તારમાં તમે વીજળીનું વિતરણ કરો અથવા ટ્રેડિંગ એટલે કે વેપાર કરો તો લાયસન્સ લેવાની જરૂર નથી. પછી પ્રશ્ન 3, લાયસન્સ વગર પાવરનું ઉત્પાદન કરતા ભારતના એક એકમનું નામ આપો. તો ટાટા પાવર કંપનીનો 120 મેગાવોટનું ઉત્પાદન કરે તેવો એક એકમ ઝારખંડ રાજ્યની અંદર જોજોબેરા ગામમાં આવેલું છે. હજી શરૂઆત હવે થઈ ગઈ હશે. બરાબર છે, ત્યાં આવેલું છે. પછી ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ, જૂના કાયદા 1910, 1948, 1998 રદ કરીને કયો ઇલેક્ટ્રિક એક્ટ અમલમાં આવ્યો? તો ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 તારીખ 10/8/2003થી અમલમાં આવ્યો. આ 3 કાયદા રદ કરી નાખ્યા જૂના અને 2003માં એક કાયદો બનાવ્યો અને 10/8થી એની શરૂઆત કરી. કઈ જોગવાઈના આધારે ઇલેક્ટ્રિસિટી કંપનીના નાણાં પત્રકો તૈયાર થાય છે? તો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની જોગવાઈઓ તેમજ
2013ના કંપની ધારા મુજબ નાણાકીય પત્રકો ઊભા સ્વરૂપે બનાવવામાં આવે છે. આપણે જોઈ આ પાકું સર્વે અને નફા નુકસાન ખાતું બે ઊભા સ્વરૂપે બનાવીએ છીએ. તો મિત્રો આટલી વિગત આ પ્રકરણની છે. આ પ્રકરણમાં મેં પ્રશ્નો પછી ગયા વિડીયોની અંદર એના ઓપ્શન હતા એ બધાય, ઉદાહરણના દાખલા પણ બધાય, અને એક દાખલો અગત્યનો હતો તે સ્વાધ્યાયના પણ કરાવ્યા. એટલે મારાથી જે મેક્સિમમ થાય એટલું બધું આ કરાવ્યું. હવે તમને કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ દાખલો સ્વાધ્યાયનો અથવા તો ઉદાહરણનો ના આવડતો હોય, ન સમજણ પડતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, જરૂરથી જવાબ મળશે. બાકી મેં મારી ફરજ બજાવી નાખી છે કે તમારું આ જે કંપની હિસાબી પદ્ધતિ કોર્પોરેટ એકાઉન્ટિંગ ભાગ 2 પૂર્ણ કર્યું છે. હવે 2-3 દાખલા લિક્વિડેટરના છે કરીને આ પૂરું થશે. બરાબર છે. દરેક પ્રકરણના અંતે મેં મોસ્ટ એમપી પ્રશ્નો બધા પ્રકરણ આપ્યા છે. એટલે થિયરિકલ જે ભાર દેવાનો છે ઠીકપણે પ્રશ્નો કરે વાર્ષિક પરીક્ષામાં 100% આવશે. દાખલાઓ ઉદાહરણના જે અગત્યના છે પરીક્ષામાં વધારે પૂછાઈ ગયેલા છે, મેં જે ટીક કરેલા છે અથવા સ્વાધ્યાયના તમને જે યોગ લાગે એવા ટીક કરેલા ના આવતા તો કહેજો. એવા બધા દાખલાઓ પ્રેક્ટિસ કરજો તો તમને આગામી વાર્ષિક પરીક્ષામાં જરૂરથી વાંધો નહીં આવે એકાઉન્ટમાં. બરાબર છે. મારી ખાતરી છે, મેં કીધું એ પ્રમાણે તમે કરશો તો જરૂરથી તમને હેલ્પરૂપ મદદરૂપ થશે. બરાબર. જય સિયારામ, જય દ્વારિકાધીશ. તમારા મિત્રોને પાછા સબસ્ક્રાઈબ કરવાનું કહેતા રહેજો. બરાબર છે. તો વ્યૂ ઓછા આવે છે તો મિત્રોને જોવાની ભલામણ કરશો. પછી દાખલા કમસે કમ સમજે વિચારે, ના આવડે તો કોમેન્ટ કરે. કારણ કે ઘણી વખત વિદ્યાર્થી જોતા હોય છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી. તો સબસ્ક્રાઈબ કરવાની ભલામણ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.